વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8માં અભ્યાસ કરો છો અને જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાના છો, તો આ તમારા માટે વિડીયો છે. તો ફટાફટ મિત્રો લાઇકનું બટન દબાવી ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારો સંપૂર્ણ જે 120 ગુણનો 120 પ્રશ્નોનો જે વિડીયો છે તે ધ્યાનપૂર્વક સાંભળવા તમને નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પરીક્ષા છે તે પરીક્ષા 4 એપ્રિલના રોજ લેવામાં આવશે અને વિન એજ્યુકેશન દ્વારા મિત્રો આ ટેસ્ટ સંપૂર્ણ 120 ગુણનો બનાવવામાં આવેલો છે. એની પીડીએફ પણ નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે. હવે આપણે જોઈશું પ્રથમ વિભાગ એ એમએટી વિભાગ છે. સૂચના પ્રમાણે ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થ આપેલો છે અને ત્યાં સાચો જવાબ લખીશું. 4, 144, 484, 1000 અને 24. તો અહીં જે આપણને પ્રશ્નાર્થ આપ્યું છે ત્યાં સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે એ 1764. 1, 3, 7, 13, 21, 31 અને 43. આગળ સાચો જવાબ આવશે મિત્રો 57. પ્રશ્ન નંબર 3. અહીં આપણને એક શબ્દ આપેલો છે ઇંગ્લિશમાં ઉષા. એ અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષર એટલે કે ABCD પ્રમાણે ગોઠવવા હોય તો સાચો જવાબ શું થશે? તો પહેલો આવશે એ, પછી H, S અને U એટલે કે બી ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 4. શ્રેણી આપી છે 8. ત્યાર પછી અહીં આપણને 2 આપ્યા છે. એવી રીતે 1/3 ચોથું પદ જે છે તે કયું થશે? તો આવશે 1/8. વર્ગમૂળમાં મિત્રો આપ્યું છે AFI બરાબર M હોય, વર્ગમૂળમાં ADD બરાબર L હોય, તો વર્ગમૂળ ABAની અંદર કયો અક્ષર જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાચો જવાબ આવશે તો આવશે કી. પ્રશ્ન નંબર 6. અહીં બાદબાકીની અંદર અહીં આપણને શું આપ્યું છે? એ આપ્યો છે. હવે આપણે જ્યાં એ આપ્યો છે તેની કિંમત કેટલી આપી હશે તે 4 ઓપ્શનમાંથી વારાફરતી એક શબ્દ મૂકીને તમારે તપાસવાની રહેશે. તો અહીં આપણે 7 મૂકીએ. કેટલા મૂકીએ? 7. તો 7 અને 8 જે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? તો આપણને અહીં સીધો જવાબ જે છે બાદબાકી કરવાની છે, એટલે 7માંથી 8 જાય નહીં, તો અહીં આપણે દશક લેવી પડશે. તો દશક લઈએ તો આગળથી મિત્રો 1 લઈએ એટલે 10 ને 7 17. 17માંથી 8 જાય તો 9 રહેશે. એટલે આપણો ઓપ્શન જે અહીં એ છે એ 7 પહેલો જ સાચો બની જાય છે. પછી આગળ ગુણાકાર અથવા જે છે એ બાદબાકી કરવાની રહેતી નથી. ભાગાકાર કરો તો અહીં 8000 અને 8 આપ્યા છે, ભાગ્યા 28 કરીએ તો સાચો જવાબ આપણો મળે છે 286. વિદેશી ગુપ્તચર સંસ્થા તો રો નામની સંસ્થા છે. તો સંરક્ષણ સંશોધન જે છે તે DRDO દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 9. નીચેનામાંથી શું જુદું પડે છે? તો તમે જોતા જ ખ્યાલ આવી જશે કે ઝરખ એ એક પ્રાણી છે અને બાકીના 3 જે છે તે વિદ્યાર્થી મિત્રો પક્ષીઓ છે. 5 તો અહીં 5 ચોક 20, તો અહીં 8 ચોક કેટલા થશે? તો 32 થશે. સીધો અને સાદો જવાબ છે. કોશી ઓર કોર તો એ પ્રોટીનમાંથી મળે છે, અથવા તો એ પ્રોટીનથી થતો એક પ્રકારનો રોગ છે. તો બેરી તો એ કયાથી થતો રોગ છે? તો સાચો જવાબ આવશે વિટામિન બીની ઉણપથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 12. ગીર, તો ગીરની અંદર શું જોવા મળે છે? તો સી. તો જેસોરની અંદર વિદ્યાર્થી મિત્રો શું જોવા મળશે? તો આપણને ખ્યાલ છે કે જેસોર એ રીંછ અભયારણ્ય છે. અહીં આપણને થોડાક ટુકડા આપ્યા છે અને આ ટુકડાનો ઉપયોગ કરીને આપણે એક આકૃતિ બનાવવાની છે. તો આપણે જોઈએ કે પ્રથમ તો આવો ત્રિકોણ ક્યાં છે? તો આવો નાનો ત્રિકોણ તમને એક અહીં જોવા મળે છે અને એક ડીમાં પણ છે. ત્યાર પછી મોટો ત્રિકોણની વાત કરીએ તો મોટો ત્રિકોણ અહીં આપણને આડો જોવા મળશે. તો એવો ત્રિકોણ મિત્રો અહીં જોવા મળતો નથી. ત્યાર પછી આનો ઉપયોગ ક્યાં કર્યો છે? તો અહીં મૂકી દીધો છે અને આ જે ત્રિકોણીયો છે અહીં ચીપકાઈ દીધો છે. એટલે આપણા માટે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે તે કયો આવશે? તો બી આવે છે. હવે આપણે જોઈશું આગળ સૂચના છે કે પ્રશ્ન નંબર 14થી 16માં આપેલા જે શબ્દો છે તેમાં એક અલગ પડતો શબ્દ છે ને આ અલગ પડતો શબ્દ તમારે શોધવાનો છે. તો દેવકી, જનક, મંથરા અને સીતા. તો તમને જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે દેવકી જે છે તે વિદ્યાર્થી મિત્રો રામાયણનું પાત્ર નથી. બંટી, જવ, મકાઈ અને મઠ, તો આની અંદર મઠ છે એ કઠોળ છે, તો એ પણ અલગ પડી જાય છે. સેલ્સિયન્સ, ફેરનહીટ અને કેલ્વિન અને તાપમાન, તો અહીં પણ ડી આપણો ઓપ્શન સાચો છે, તાપમાન, જે પેલા એક પ્રકારના માપ છે. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જે છે તે કયો છે? તો સી છે, માત્ર 2 જ ખૂણા છે.
ગઈકાલની અગાઉનો દિવસ ગુરુવાર હતો, તો આવતીકાલ પછીનો જે દિવસ છે એ કયો થશે? તો સોમવાર થાય છે. નીવા શીર્ષાસન કરે છે ત્યારે તેનું મોં પશ્ચિમ દિશામાં છે, તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે? તો ઉત્તર દિશાની અંદર હશે. શીર્ષાસન કરે છે એટલા માટે. પ્રશ્ન નંબર 20, 91 થી 100 વચ્ચે કેટલી વખત અવિભાજ્ય સંખ્યાઓ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવતી હોય છે? તો કેટલી વખત આવે? એક જ આવે છે. અને કઈ આવે છે તમારે કોમેન્ટમાં લખવાની રહેશે. એક પાઇપના સરખા 5 ટુકડા કરવા માટે તેને કેટલી વખત કાપવી પડે? તો 4 વખત કાપીએ એટલે 5 ટુકડા થઈ જશે. 2 કેરી બરાબર તમે 6 સફરજન મેળવી શકો છો, અને 2 સફરજન બરાબર 4 કેળા મેળવી શકો છો. હવે તમારે એક જ કેરી લેવી છે, તો તેના બદલામાં કેટલા કેળા આપવા પડશે? તો કેટલા આપવા પડશે? તો વિદ્યાર્થી મિત્રો 12 આપવા પડશે. અહીં આપણને એક સંખ્યા આપી છે, અને સંખ્યા જે આપી એનાથી આપણે કોઈ મતલબ નથી. આપણે માત્ર 33ની જોડ કેટલી વખત થાય છે તે શોધવાના છીએ. તો અહીં 1, 2, 3 અને 4 એટલે સાચો જવાબ આપણો આવી જાય છે એ. 4 વખત 33 એવું લખેલું આપણને જોવા મળે છે. જો મિત્રો અહીં 8 + 5ને આપણે 40, 85, 13 લખીએ છીએ. 7 + 8ને 56, 78, 15 લખીએ છીએ. તો 6.15ને શું લખી શકાય? તો હવે તમે આમ જોતા જ તમને ખબર પડી જશે કે બહુ દાખલો અઘરો છે. બિલકુલ અઘરો નથી. 8 પંચા કેટલા થાય? તો અહીં થાય 40. તો 6 પંચા તો કેટલા થાય? તો 30 થાય છે. ત્યાર પછી અહીં 8 ને 5 તો અહીં ભેગા કરીને લખી દીધા છે, તો આપણે અહીં લખીશું 65. અહીં 8 ને 5 13 થાય છે, એટલે કે બંનેનો સરવાળો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 6 અને 5 11 થાય છે. હવે આ પ્રકારનો ઓપ્શન આપણને કયો જે છે તે સાચો જવાબ મળે છે? તો વિદ્યાર્થી મિત્રો 30, 65, 11 એટલે કે અહીં આપણે જો એ ઓપ્શન સાચો બની જાય. એટલે ક્યારેક આપણે સંખ્યા જઈને દૂર ભાગી જવાનું નથી, એની રીત શીખવાની છે. અને રીત શીખશો તો મિત્રો તમે 100% સારામાં સારું પરિણામ મેળવી શકશો. અર્થપૂર્ણ ક્રમની અંદર તમારે ગોઠવવાનું છે. તો અહીં જુઓ તમે કે આપણે જોઈએ કે સૌથી પહેલાં ચોમાસું બેસે છે, પછી શું આવે? વરસાદ આવે. અને વરસાદ વધારે આવે એટલે પૂર આવે, અને વધારે પૂર આવી જાય તો એને આપણે બચાવ કાર્ય કરવું પડે. એટલે ઓપ્શન એ સાચો થઈ જાય છે. સાદું રૂપ આપો તો 20 + કૌંસમાં મિત્રો 2 ગુણ્યા કૌંસમાં 30 ભાગ્યા 30. તો આપણે કૌંસ પહેલાં છોડતા જઈશું, અને ભાગુ સૂત્ર પ્રમાણે જો આપીએ તો સાચો જવાબ આપણો મળે છે અહીં 26. પ્રશ્ન નંબર 27, વૃક્ષોની એક હારમાં આબો ડાબી બાજુએથી 9મો અને જમણી બાજુએથી 21મો છે, તો તે હરોળની અંદર કુલ કેટલા વૃક્ષો હશે? તો અહીં જો પહેલાં 21 આપણે લઈ લઈએ. 21 + 9 કેટલા થયા? 30 થઈ ગયા. હવે મિત્રો સાચો જવાબ જે છે 30 નથી. કેમ? કારણ કે 2 વખત આંબો ગણાઈ ગયો છે, એટલે -1 કરવો પડશે. એટલે સાચો જવાબ આપણો વિદ્યાર્થી મિત્રો આવશે 29. ખાસ ભૂલતા નહીં, 2 બાજુથી એની સંખ્યામાં ગણતરી લીધી છે. રમીલા પાસે 10 કરોડ રૂપિયા છે, દર્શિલ પાસે 30 કરોડ રૂપિયા છે, અને નીવા પાસે 5 કરોડ રૂપિયા છે. તો આ સરખામણીને આધારે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? તો સાચો જવાબ આવશે ડી. રમીલા સૌથી જે છે તે મિત્રો ગરીબ છે. આ ખોટો છે. તમારા મમ્મીના સસરાની દીકરી તમારા પપ્પા છે એમને શું થશે? તો એમની બહેન થઈ જશે, તમારી ફોઈ. પણ તમારા પપ્પાની શું થશે? બહેન થશે. અહીં આપણને એક આકૃતિ આપી છે, ને આકૃતિમાં કયો નંબર દરેક ભૂમિતિની આકારની અંદર વિદ્યાર્થી મિત્રો જોડાયેલો છે? તો એકદમ સહેલું છે, 4. કે આ જો ત્રિકોણમાં પણ છે, વર્તુળમાં પણ છે, અને લંબચોરસમાં પણ છે. એટલે સાચો જવાબ આપણો આવે છે 4. નીચેની આકૃતિનો અભ્યાસ કરી લુપ્ત સંખ્યા તમારે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 9 છે, તો 9 × 9 = 81 એટલે કે વર્ગ આપ્યો છે. 5 તો 5 × 5 = 25. તો અહીં 36 છે, એ 36નો વિદ્યાર્થી મિત્રો કોનો એ વર્ગ છે? તો 6નો છે. એટલે સીધા તમારે અહીં 6 લખી દેવાના રહેશે. પાછળ આપેલી સંખ્યા શું છે, અને આપણે બિલકુલ કોઈ ધ્યાને લેવાની જરૂર રહેતી પણ નથી. પ્રશ્ન નંબર 32, નીચે આપેલી આકૃતિને તેની ધરી ઉપર ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે ઘડિયાળ આવી રીતે હોય તો ઘડિયાળનો કાંટો આમ ફરે છે, બરાબર ને? 12, 1, 2, 3, 4, 5, 6 એવી રીતે
દિશામાં 45 અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ મળશે? તો આપણને પહેલાં તો આ આકૃતિ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નની આકૃતિ આપેલી છે તે આપણે સમજી લઈએ. તો આ પ્રકારની છે અને જો 45 અંશના ખૂણે ફેરવવામાં આવે તો આ પ્રકારે બની જશે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 33, 300ના 3 ગણા બરાબર છે. તો 3 ગણા એટલે કેટલા થઈ ગયા પહેલાં આપણે કરી લઈએ, આટલું કરી લઈએ કે 300ના 3 ગણા એટલે કેટલા થઈ ગયા 900. 900ના 25%. 900ના કેટલા ટકા? તો 25%. તો 900ના અડધા કેટલા થાય? 450 એટલે આ 50% થયા. આના 50% કેટલા થાય? તો 225 એટલે 25% જવાબ આપણો જે છે એ 225 આવે છે. મિત્રો આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ હોય? તો વિદ્યાર્થી મિત્રો ચોરસ જે છે એ અહીં આપેલી આકૃતિની અંદર કેટલા થાય છે? તો 6 થાય છે. કેવી રીતે થાય છે? ચલો આપણે થોડી ગણતરી જે છે એ કરી જોઈએ. તો સૌથી પહેલાં એક ચોરસ આ છે, એક આ છે, 2 ને 1 આ, 3 1 આ, 4 અને 1 આ, 5. 5 ને 1 આખો આપણો આ મોટો છે એટલે 6 થયા. કેટલા થયા? 6. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ અહીં આપેલી આકૃતિ છે તેમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ જે છે તે આપણને અહીં આપેલા છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે 15. તો 1 2 3 બરાબર 4 5 6 પછી આખો ઉપરનો એક ગણીએ એટલે 8 થઈ જાય. ત્યાર પછી કેવી રીતે ગણવાના હોય? તો આને પણ એક લંબચોરસ કહેવાય, આને પણ એક લંબચોરસ કહેવાય, આ એક પોતે આખો છે એને પણ એક લંબચોરસ કહેવાય. તો એવી રીતે આપણો સાચો જવાબ બની જાય છે 35. કેટલા ત્રિકોણો છે? તો ત્રિકોણોની વાત કરીએ તો મિત્રો સાચો જવાબ આવશે 17. અને આ બધા તમારે સૂત્ર આવડવા ખૂબ જરૂરી છે. નીચેનામાંથી કઈ આકૃતિ છે તે વિદ્યાર્થી મિત્રો અલગ પડે છે? તો અલગ પડતી આકૃતિ આપણે જોઈએ તો અહીં ડી છે એ અલગ પડે છે. કેમ અલગ પડે છે? તો આ આકૃતિના આધારે અહીં આકૃતિ આપણને ઉલટ સુલટ આપી દીધી છે, પરંતુ આમાં ઉલટ સુલટ છે પણ આની અંદર બધા જ ત્રિકોણો એક બાજુ દર્શાવેલા છે એટલે અલગ પડે છે. આગળના ક્રમની અંદર કઈ આકૃતિ આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ચોથા નંબર આપણને પ્રશ્નાર્થ આપેલો છે અને તેમાં સાચો જવાબ જે છે તે કયો આવશે? તો સાચો જવાબ મિત્રો અહીં બી બને છે. બરાબર છે. તો બી આપણો સાચો જવાબ બની જાય છે. આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? તો અહીં એક ટપકો છે, અહીં 2 છે અને અહીં 3 છે. તો હવે પછીની આકૃતિમાં કેટલા ટપકા હોવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો એ વાત જે છે 4 ટપકા હોવા જોઈએ. અહીં બધી જગ્યાએ ત્રુટક છે એટલે આપણે ત્રુટકને જ પસંદ કરવી પડે. ત્યારબાદ વાત કરીશું સમતલ અરીસાની સામે રાખેલી વસ્તુની આકૃતિનું પ્રતિબિંબ કેવી રીતે મળશે? સૌથી પહેલાં અરીસો આ બાજુ છે એટલે શું થશે? તો મિત્રો ડાબિયું છે એ બધું જ જમણી બાજુ જતું રહેશે એટલે સાચો જવાબ શું બનશે? સી બનશે. આ બાજુ જે આપણને કરો દેખાય છે આ બાજુ જતું રહેશે તો આપણો સાચો જવાબ બનશે સી. મિત્રો વિભાગ 2 એ કયો વિભાગ રહેશે? તો SAT. તો આપણે આ વિડીયોની અંદર 120 પ્રશ્નો સોલ્યુશન કરવાના છીએ. તેના 40 થઈ ગયા છે અને 41મો પ્રશ્ન જે છે તે આપણે ગણિત વિષય પસંદ કર્યો છે એટલે કે ગણિતમાં આગળ વધીશું. કૌંસમાં આપ્યા છે મિત્રો -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. તો અહીં ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ જે છે તે મિત્રો થયેલો આપણને જોવા મળે છે? તો સાચો જવાબ આવશે ડી, વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ. પ્રશ્ન નંબર મિત્રો 42, 8x + 4 = 3. કૌંસમાં આવશે x - 1 + 7. તો આનો ઉકેલ જો મેળવવાનો થાય તો સાચો જવાબ આવશે મિત્રો x = 0. પ્રશ્ન નંબર 43, એક નિયમિત બહુકોણના પ્રત્યેક બાજુઓની સંખ્યા જે છે તે 8 હોય તો પ્રત્યેક બહિષ્કોણનું માપ જે છે તે કેટલું થાય? તો કેટલું થાય? 45 થાય, કારણ કે 8 છે બરાબર છે. આપણે 300 જે છે એને 60થી વધારે વધારી શકતા નથી. 540 ગુણ માટે વૃત્તાંશ કોણ 360 હોય તો 105 ગુણ જો કોઈ વિદ્યાર્થી મેળવે છે તો તેનો વૃત્તાંશ કેટલા અંશ આપણે 360માંથી આપવો પડે? તો 70 આપવો પડે.
હવે એક આપણને પ્રશ્નો આપ્યો છે, એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓમાં બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે, તો અંગ્રેજી વિષયના જે અંશ માપ છે અને ટકાવારી અનુક્રમે શું મળે છે? તો અહીં અંગ્રેજી જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા બોલવાવાળા છે? તો 72માંથી માત્ર 12 જણા બોલવાવાળા છે, બરાબર છે. તો આપણે એનું અંશ માપ શોધીશું, અંશ માપ કેટલું મળશે અને તેની ટકાવારી જે છે તે ટકાવારી કેટલી થાય? તો 60 અને મિત્રો એની ટકાવારી જોઈએ તો 6% જે છે તે સાચું આવશે. ત્યારબાદ વાત કરીશું પેટર્ન છે તેને પૂર્ણ કરવાની છે. તો અહીં મિત્રો પહેલાં આપણને 100નો વર્ગ આપ્યો છે તો 10,000, 200નો વર્ગ આપ્યો છે તો 40,000, અહીં આપણને મિત્રો 700નો વર્ગ આપ્યો છે તો અહીં 4,00,000 અને 90,000 છે, અને 900નો વર્ગ આપ્યો છે તો સાચો જવાબ જે છે તે આપણો કેટલો થશે? 8,10,000, એટલે કે ડી ઓપ્શન આપણો સાચો બને છે. પ્રશ્ન નંબર 47, નીચેનામાંથી કઈ જોડ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ પૂર્ણ વર્ગ તરીકે રજૂ કરતી નથી? તો સાચો જવાબ શું આવશે મિત્રો? ડી આવશે, 143 અને 146. પ્રશ્ન નંબર 48, 2352 સંખ્યાને નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મિત્રો હોય. તો સાચો જવાબ આવશે સી 3. અહીં આપણને મિત્રો વર્ગમૂળની અંદર એક સંખ્યા આપી છે 51,125 અને ઉપર જે છે તે મિત્રો આપણને ઘન આપ્યો છે. તો સાચો જવાબ જે છે તે શું થશે? તો 45 થશે. પ્રશ્ન નંબર 50, એક ટેબલ જેની છાપેલી કિંમત 15,000 રૂપિયા છે અને તે 14,400માં મળે છે, તો તેના ઉપર મળેલી જે વળતર છે તે વળતરની ટકાવારી શોધો. તો મિત્રો 600 રૂપિયા મળ્યો, આપણને વળતર કેટલું મળ્યું? તો 600 રૂપિયા મળે. તો 600 રૂપિયા એટલે માત્ર કેટલા? 15,000ના કેટલા થાય? તો 4% થાય. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વાત કરીશું નીવા. રૂપિયા 22,400માં 12% જીએસટી સાથે મોબાઈલની ખરીદી કરે છે, તો જીએસટી લાગ્યા પહેલાંની કિંમત શોધો. તો મિત્રો આના જે 22,400 છે તેના આપણે 12% શોધવાના છે, અને 12% શોધાઈ જાય એટલે 22,400માંથી બાદબાકી કરી લઈએ એટલે આપણો સાચો જવાબ જે છે તે મિત્રો આવશે 20,000. શું આવશે? 20,000ના 12% કરશો એટલે કેટલા મળશે? તો 2,400 રૂપિયા આપણને અહીં મળશે. નીચે આપેલી પદાવલીનો નિર્દેશ અનુસાર કિંમત મેળવવાની છે. જો અહીં y બરાબર -2 હોય તો 3y કૌંસમાં 2y ઓછા 7 ઓછા 3 કૌંસમાં y ઓછા 4 ઓછા 63. તો અહીં આપણે જો કિંમત મેળવવાની થાય તો આપણી કિંમત છે તે મળે છે 21. x ની 0 ઘાત ગુણ્યા x ગુણ્યા x નો વર્ગ ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા x ની 4 ઘાત. તો અહીં મિત્રો ગુણાકાર શોધો. તો ગુણાકાર કરીએ તો સાચો જવાબ આપણને મિત્રો શું મળશે? તો મળશે x ની 10 ઘાત. 4 ને 3 7, 7 ને 8 9, 9 ને 1 10. પ્રશ્ન નંબર 54, નીચેની આકૃતિનું જે પાર્શ્વ પૃષ્ઠફળ છે તે શોધવાનો છે. તો 8 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર ને 8 સેન્ટીમીટર છે તે મિત્રો આપણને તેનો માપ આપેલો છે. તો પૃષ્ઠફળ જે છે તે કેટલું થશે? તો 256 ચોરસ સેન્ટીમીટર થાય છે. જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળ અને ઘનફળમાં અનુક્રમે કેટલા ગણો વધારો જે છે તે થાય છે? તો 4 ગણું જે છે તેનું પૃષ્ઠફળ વધશે અને 8 ગણું તેનું ઘનફળ વધી જાય છે. પ્રશ્ન નંબર 56, નીચેનામાંથી કયો વિકલ્પ એ ઘાતકના નિયમનું પાલન છે તે પાલન કરતો નથી? તો મિત્રો અહીં સાચો જવાબ આપણો કયો આવે છે? તો 56ની અંદર આવે છે બી. અહીં ઘાતક છે એનું નિયમન બરાબર થતું નથી. એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન ઉપર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. તો તમે તમારી ગાડીને 1 કલાકે 60 કિલોમીટર ચલાવો છો તો 2 કલાકનો સમય લાગે છે, એટલે વિદ્યાર્થી મિત્રો 120 કિલોમીટર તમારે કાપવાનો છે. જો હવે આ કારની સ્પીડ છે તે પ્રતિ કલાક આપણે 80 કિલોમીટર પ્રતિ કલાક કરી દઈએ તો આપણને કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે એક બાબત આમાં ખૂબ સમજવા જેવી છે. અહીં જુઓ, 1.1/2 કલાક, 1.5 કલાક અને 90 મિનિટ. તો મિત્રો તમે કહેશો કે આ ત્રણે જે છે એ સમય કેવો છે? સરખો છે. એટલે આપણો ઓપ્શન કયો સાચો આવશે? ડી. આપેલા તમામ વિકલ્પ સાચા છે. ક્યારેય ઉતાવળ કરી અને મિત્રો બીજા વિકલ્પ ઠીક ન કરી દેવા.
આપેલા તમામ વિકલ્પ હોય ત્યારે તમારે થોડું વિચારવાનું. આ પ્રકારના જવાબો વધુ આવતા હોય છે. અવયવ મેળવો ઝેડ ઓછા 7 પ્લસ 7xy ઓછા xyz. તો મિત્રો અહીં સાચો જવાબ આપણો બને છે સી, ઝેડ ઓછા 7 1 ઓછા xy. ઝેડ કાઉન્સમાં છે 5z નો વર્ગ ઓછા 80 ને 5z કાઉન્સમાં ઝેડ પ્લસ 4 વડે ભાગો. તો મિત્રો અહીં સાચો જવાબ છે તે શું આવશે? તો બી આવશે, ઝેડ ઓછા 4. 60 નંબરનો પ્રશ્ન છે કે જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો, એટલે 15 કારીગર છે, બરાબર છે, એ કેટલી દિવાલ બનાવે છે? તો એક દિવાલને 48 કલાક એટલે કે 2 દિવસ થાય છે. તો આ કામને આપણે 30 કલાકની અંદર પૂરું કરવું હોય તો કેટલા કારીગર વધારે લાવવા પડે? તો મિત્રો 24 કારીગરને કામે લગાડીએ તો કામ થાય આપણું. હવે આપણે વિજ્ઞાનના પ્રશ્ન નંબર અહીં 61 ઉપર આવ્યા છીએ અને તમે મેળવવા માગો છો મિત્રો સોલ્યુશન. તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમારા પેપર 2024-25ના ઓરિજિનલ પણ મૂકી દીધા છે. તો અહીં ક્લિક કરીને ઓરિજિનલ પેપર જોવાનું ચૂકશો નહીં, જેથી તમને છેલ્લા 2 વર્ષનો ખ્યાલ આવી જાય કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે.